Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for FYBA Sem 1 Compulsory English. આ લેક્ચર કમ્પલસરી ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ માટેનો છે. આના પહેલાંના લેક્ચર્સમાં આપણે જોયેલું કે સિલેબસમાં આપણે એક ટેક્સ્ટ બુક છે અને ગ્રામર ટોપિક્સ છે. ટેક્સ્ટ બુકનું નામ છે ઇમેજીસ, અ હેન્ડબુક ઓફ શોર્ટ સ્ટોરીઝ. 3 ગ્રામર ટોપિક છે, જેમાં પહેલું હતું પાર્ટ્સ ઓફ સ્પીચ, બીજું હતું ટેન્સીસ, ત્રીજું હતું વર્ડ ફોર્મેશન. ગયા લેક્ચરમાં આપણે ગ્રામરના ટોપિક્સ પૂરા કર્યા. આજથી આપણે ચેપ્ટર્સ ચાલુ કરવાના છે, સ્ટોરીઝ ચાલુ કરવાની છે. નાઉ લેટ અસ ડિસ્કસ ધ ફર્સ્ટ સ્ટોરી, ધ ટુ જેન્ટલમેન્સ ઓફ વેરોના by A.J. Cronin. First, let us know about the author. Archibald Joseph Cronin, apart from being a renowned author, was a medical doctor. એક ઓથર હોવાને સાથે સાથે એક મેડિકલ ડૉક્ટર પણ હતા. He was well known for combining realism with social criticism in his work, which earned him accolades. કે એ રિયલ જે વસ્તુ થતી હોય એ લખતા સાથે સાથે સોસાયટીની અમુક જે ખામીઓ છે એને પણ બહુ સારી રીતે ક્રિટિકલ રીતે એ પોતાના વર્ક્સમાં લખતા. He was also known for his narrative skill, power of acute observation and graphic description. એ બહુ જાણીતા હતા શેની માટે? તો કે એ જે રીતે બધી વસ્તુને ડિસ્ક્રાઇબ કરતા એના માટે. એનું ઓબ્ઝર્વેશન એટલું પાવરફુલ હતું અને ગ્રાફિક ડિસ્ક્રિપ્શન્સ માટે પણ એ બહુ ફેમસ હતા. His first novel, Hayter's Castle, was received with great success, which made him famous across the world and cemented his place among the great writers of 20th century British fiction. ઓકે, આ બધું હતું અબાઉટ ધ ઓથર. હવે છે અબાઉટ ધ ટેક્સ્ટ. એક નાની એવી વાત છે કે ભાઈ ટેક્સ્ટમાં શું, એટલે કે આ શોર્ટ સ્ટોરીમાં શું છે. The story is about two brothers whom the narrator meets while he is on a holiday in Verona. બરાબર, આ સ્ટોરી આખી બે ભાઈઓ ઉપર છે કે આ ભાઈઓને જે નેરેટર એટલે કે જે આખી સ્ટોરી બોલે છે એને આ બે બ્રધર્સ મળેલા હતા જ્યારે એ પોતે હોલિડેમાં હતા, ક્યાં? વેરોનામાં. The narrator finds two brothers working different kinds of odd jobs tirelessly. બરાબર, નેરેટરને દેખાય છે કે આ બે ભાઈઓ જે છે એ બહુ સખત મહેનતની જોબ કરતા હતા અને એ પણ વિચિત્ર રહી કે He relies on the brothers for his needs throughout the holiday and grows curious about the brothers. ઓકે, આખા શોર્ટ સ્ટોરીમાં આપણે જોઈએ છીએ કે નેરેટર જે છે એ આ ભાઈઓ વિશે જાણવા માગતા હતા કે ભાઈ એકચ્યુઅલી આ શેના માટે આવું બધું કરે છે. He finds them childlike yet very dedicated to their jobs. એને એવું લાગ્યું કે આ ભાઈ બચપન છે આ લોકોનું, છતાં એ કે આવું શું કામ કરે છે, કે આટલું ડેડિકેશન શું કામ છે એને જોબ માટે. He finds an opportunity to drive the boys hometown and discovers their tragic backstory, which makes him respect the boys even more. બરાબર, એને એક ઓપોર્ચ્યુનિટી, એક તક મળે છે કે એને એ ભાઈઓને એના ઘર સુધી પહોંચાડે અને ત્યારે એને આખી આ જે ટ્રેજિક બેક સ્ટોરી એટલે કે ટ્રેજિક પાસ્ટ છે આ ભાઈઓનું એની વિશે માહિતી મળે છે અને એના દ્વારા જે ભાઈઓ માટેની નેરેટરના મગજમાં જે ઇજ્જત હતી, બરાબર, રિસ્પેક્ટ હતી, એ વધારે સ્ટ્રોંગ થઈ ગઈ. As now chapter starts, as we drove through the foothills of the Alps, two small boys stopped us on the outskirts of Verona. They were selling wild strawberries, bright scarlet berries that looked delicious against the dark green leaves lining the wicker baskets. કે ફૂટહિલ્સ આલ્પ્સમાં કે અમે જતા હતા ત્યારે બે નાના છોકરાઓ કે અમને રોક્યા. ક્યાં રોક્યા? તો કે આઉટસ્કર્ટ્સ ઓફ વેરોના. આઉટસ્કર્ટ્સ એટલે કે ગામની બારોબાર. ઓકે, એટલે વેરોનાની બારોબાર અમને આ બે છોકરાઓએ રોક્યા. They were selling strawberries ને સ્કાર્લેટ બેરીઝ ને એટલે આ ટાઈપ્સના ફ્રૂટ્સ છે કે ફ્રૂટ્સ બધાય બાસ્કેટમાં રાખીને સેલ કરતા હતા, જે બહુ ડેલિશિયસ એટલે કે બહુ સરસ સ્વાદિષ્ટ દેખાતા હતા.
ડોન્ટ બાય વોન્ડ લ્યુગી અવર કોશિયસ ડ્રાઈવર. બરાબર, અમારો ડ્રાઈવર કે લેતા નહીં કે એ બહુ અમારી પાસે અમારા માટે બહુ કોશિયસ હતો, એટલે કે બહુ ચિંતા કરતો હતો અમારી. યુ વિલ ગેટ ફ્રૂટ્સ મચ બેટર ઇન વેરોના. ડ્રાઈવરે એમ કીધું કે આના કરતાં સારા ફ્રૂટ્સ તમને વેરોનામાં મળી જશે. બિસાઇડ્સ ધીઝ બોયઝ, he shrugged his shoulders to convey his disapproval of their shabby appearance. એ આગળ કાંઈ બોલે એની પહેલાં એને ખાલી એના શોલ્ડર્સથી ઇશારા કર્યા, ન લેતા એ કે આ લોકોનું પહેરવેશ તો તમે જુઓ કે આની પાસેથી લેવાય, આના કરતાં તમને સારા એ કે ગામમાં મળી જશે. One boy had a warm jersey and cut off khaki pants, the other a shortened army tunic gathered in loose folds. એક જણાએ વોન જર્સી એટલે કે તૂટેલી ફાટેલી જર્સી પહેરેલી હતી અને ખાખીનું કટ કરેલું પેન્ટ પહેરેલું હતું, જ્યારે બીજાએ એક આર્મીનું કેવું હોય યુનિફોર્મ એના જેવું કે ટ્યુનિક પહેર્યું હતું, ગેધર્ડ ઇન લૂઝ ફોલ્ડ્સ. બરાબર, લૂઝ ફોલ્ડ એટલે કે ઢીલું હતું. હિઝ સ્કીની ફ્રેમ. Yet gazing at the two little figures with their brown skins, tangled hair and dark earnest eyes, we felt ourselves strangely attracted. આ બે નહીં કે જોઈને આ અસ્તવ્યસ્ત વાળ હતા, બરાબર, આંખું ને બધું જોઈને કે અમને બહુ એટ્રેક્શન થયું એ લોકો માટે. માય કમ્પેનિયન સ્પોક ટુ ધ બોયઝ. મારા જે બાજુમાં ઊભા હતા માણસ એને આ છોકરાઓ સાથે વાત કરી. ડિસ્કવર્ડ ધેટ દે વેર બ્રધર્સ. અને એને કીધું કે ભાઈ આ બે ભાઈઓ છે. નિકોલા ધ એલ્ડર વોઝ 13. જેકોપો, who barely came up to the door's handle of the car, was nearly 12. મોટાનું નામ હતું નિકોલા અને નાનાનું નામ હતું જેકોપો. મોટો હતો 13 વર્ષનો, નાનો હતો 12 વર્ષનો. વી બોટ ધેર બિગેસ્ટ બાસ્કેટ ધેન સેટ ઓફ ટુવર્ડ ટાઉન. અમે એની પાસેથી સૌથી મોટું જે બાસ્કેટ હતું એ ખરીદ્યું અને ટાઉન તરફ ગયા. Verona is a lovely city, rich in history with quite medieval streets and splendid buildings of an exquisite pale honey color. કે વેરોના જે છે એ બહુ સુંદર શહેર છે, એ કે જેની હિસ્ટ્રી પણ બહુ સારી છે, એની સ્ટ્રીટ્સ ને બિલ્ડિંગ્સ બધું બહુ એ કે સરસ છે. રોમિયો એન્ડ જુલિયટ આર રેપ્યુટેડ ટુ હેવ લિવ્ડ ધેર. યસ, ખાસિયત શું છે વેરોનાની કે રોમિયો એન્ડ જુલિયટ ત્યાંના હતા. બરાબર. બોમ્બડ in the recent war, it has lost its bridges but not its gaiety or charm. થોડાક વર્ષો પહેલાં એ અહીંયા બોમ્બ નાખવામાં આવ્યો હતો, એક વોર હતી એમાં, બરાબર, જેના કારણે એના બ્રિજીસ ને બધું તૂટી ગયું છે, પણ છતાં એ કે જે બ્યુટી છે એની હજી એમને છે. નેક્સ્ટ મોર્નિંગ કમિંગ આઉટ ઓફ અવર હોટેલ વી ગ્રીવ અપ શોર્ટ. There bent over so-shine boxes besides the fountain in the public square, doing a brisk business, were our two young friends of the previous afternoon. અમે બીજા દિવસે એ કે હોટલમાંથી બહાર નીકળ્યા અને ફાઉન્ટેન પાસે પહોંચ્યા, એક પબ્લિક પ્લેસમાં, બરાબર, અને ત્યાં એ કે અમને જે ગઈકાલે બે ભાઈઓ મળેલા હતા એ દેખાણા. We watched for a few moments, then as trade slackened, we went over. They greeted us with friendly faces. અમે થોડીક વાર તો એને જોયા, પછી જેવું થોડી વાર થઈ પછી અમે એને મળવા ગયા અને ફ્રેન્ડલી ફેસ લઈને, એટલે કે ખુશ થઈને અમારી સામે એ લોકોએ જોયું. I thought you picked fruit for a living, I said. મને એવું લાગ્યું, મેં એને કહ્યું કે મને એવું લાગ્યું કે તમે અહીંયા ફ્રૂટ્સ પિક કરવા એટલે કે લેવા આવ્યા છો એ કે. We do many things, sir, Nicola answered seriously. નિકોલા જે સૌથી મોટો હતો એ કે ના સર, કે અમે ઘણી બધી વસ્તુ કરીએ છીએ. He glanced at us hopefully. એને અમારી સામે આશાભરી નજરથી જોયું. Often we show visitors through the town to Juliet Storm and other places of interest. એ કે અમે ઘણીવાર કે વિઝિટર્સને જુલિયટના ટૂમ એટલે કે એની કબર પાસે અમે જતા જોયા છે એ કે, અને એ કે જે અહીંયા વિઝિટર્સ આવે છે એટલે કે જે અહીંયા જે લોકો અહીંયા ફરવા આવે છે ને એ લોકોને કે ઇન્ટરેસ્ટ સૌથી વધારે ત્યાં હોય છે. ઓલ રાઇટ, આઈ સ્માઇલ્ડ, યુ ટેક અસ અલોંગ. મેં કીધું ઠીક છે કે અમને ત્યાં લઈ જઈશ. As we made the rounds, my interest was again provoked by their remarkable demeanor.
They were childish enough and in many ways quite artless. બરાબર, મેં કે જેવું એ લોકોની સાથે અમે ગયા એટલે મારો ઇન્ટરેસ્ટ વધ્યો. એ કે શું કામ, તો કે એ લોકો એકદમ ચાઇલ્ડિશ હતા, બરાબર, અને બહુ સારી રીતે બધું કામ કરતા હતા. Jacopo, although his lips were paler than they should have been, was lively as a squirrel. નાનો ભાઈ હતો ને કે એ લાઈવ હતો, એકદમ લાઈવ એટલે કે એટલો મેચ્યોર નહોતો હજી, થોડુંક એમાં બચપન હતું, સ્ક્વિરલની જેમ આમથી આમ ફરતો. નિકોલાસ સ્માઇલ વોઝ સ્ટેડી એન્ડ એન્ગેજિંગ. જ્યારે નિકોલા જે છે, બરાબર, એની સ્માઇલ બહુ સ્ટેડી હતી, ઓકે, એટલે બહુ હસતો નહીં. Yet in both these boyish faces there was a seriousness which one respected, an air or purpose far beyond their years. પણ છતાંય કે આ બેની ફેસમાં કે ક્યાંક સિરિયસનેસ જોવા મળતી. In the week which followed we saw them frequently, for they proved extremely useful to us. એક વીક કે અમે રહ્યા અહીંયા, એક વીકમાં કે ઘણી વાર અમને કે એ લોકો મળ્યા અને અમને હંમેશા એને હેલ્પ કરી હતી. If we wanted a packet of American cigarettes or seats of the opera or the name of restaurant that could provide good ravioli, Nicola and Jacopo could be relied upon to satisfy our needs with their usual cheerful competence. એમને કોઈ પણ વસ્તુની જરૂર હોય, સિગરેટની જરૂર હોય, કોઈ રેસ્ટોરન્ટ જવાની જરૂર હોય, ક્યાંય સીટ્સ જોતી હોય, તો કે બધી વસ્તુ નિકોલા અને જેકોપો ઉપર નાખી દેતા અને બહુ સારી રીતે કે પોતાનું કામ કરતા અને અમારી નીડ્સ જે છે એ સેટિસ્ફાય કરતા. What struck one most was their unremitting willingness to work. એટલે અમને સૌથી વધારે જે કોઈ વસ્તુ કે આમ ટચ કરી ગયું હોય તો એ શું છે, તો કે એ લોકોને જે જોબ કરવાની જે વિલિંગનેસ હતી એ. During these summer days, under the hot sun and in the long evenings when the air blew chill from the mountains, they shined shoes, sold fruits, hawked newspaper, conducted tourists round the town, ran errands, exploited every avenue which the troubled economy of the town left open to them. કે દિવસ ને રાત, આજે કે કેટલા સમરના દિવસ હતા, બરાબર, સમર એટલે ઉનાળાના દિવસો હતા, પણ છતાં કે આવા તડકામાં પણ કે બધું જ કામ કરતા, સવારથી લઈને સાંજ સુધી ઘણું બધું કામ કરતા. ફ્રૂટ્સ વેચતા, બરાબર, ન્યૂઝપેપર વેચતા, પછી ટુરિસ્ટને આખું ફેરવતા, બરાબર, ઘણી બધી વસ્તુ એ કરતા. One night we came upon them in the windy and deserted square, resting on the stone pavement beneath the pale arc lights. Nicolas sat upright, his face drawn by fatigue. પછી એકવાર અમે કે એક રાતે એક જગ્યાએ પહોંચ્યા, ત્યાં અમે જોયું તો નિકોલા જે છે એ બહુ થાકી, એનું મોઢું બહુ થાકેલું લાગતું હતું. A bundle of unsold newspapers lay at his feet, while Jacopo, his aide, pillowed upon his brother's shoulder, was asleep. બરાબર, નિકોલા આમ સીધો સૂતો હતો અને જેકોપો એના ખંભા ઉપર સૂઈ ગયો હતો અને ન્યૂઝપેપર જે છે એ વેચાણા નહોતા, જે એના પગ પાસે પડ્યા હતા. It was nearly midnight, એટલે અરાઉન્ડ અડધી રાત હતી કે. Why are you out so late, Nicola? He had started sharping as I spoke, but now he gave me his quite independent glance. મેં પૂછ્યું કે કેમ આટલી રાતે કે તમે અહીંયા બારે છો કે નિકોલા, બરાબર, અને એને મને જોયું પહેલી વાર કે એને ક્વાઇટ ઇન્ડિપેન્ડન્ટ ગ્લાન્સ આપ્યો. Waiting for the last bus from Padua, we shall sell all our papers when it comes in. કે અમે પદુઆ જવા માટે બસની રાહ જોઈએ છીએ, ત્યાં જઈ અમે પેપર્સ વેચશું, એટલે એની રાહ જોઈએ છીએ. Must you keep it so hard? You both look rather tired. આટલું કામ કરવાની શું જરૂર છે કે તમે જો તમે કે બહુ થાકેલા છો, આવું બધું નેરેટર બોલે છે. We are not complaining, sir. એટલે નિકોલા કહે છે કે ના સર, અમે કમ્પ્લેન નથી કરતા. His tone, while perfectly polite, discouraged further inquiry. એટલે આવું એને કીધું ને એટલે એ કહે કે મારું મન જે છે એને જાજુ કાંઈ પૂછવા માટે રેડી થયું નહીં. But next morning when I went over to the fountain to have my shoes shined, I said, Nicola, the way you and Jacopo work, you must earn quite a bit.
બીજે દિવસે એ કહે જ્યારે એ કે અમે ફાઉન્ટેન પાસે પહોંચ્યા બરાબર, ત્યારે એ કહે કે મારા શૂઝને પોલિશ કરવા હતા, એટલે શાઇન કરવા હતા, એટલે અમે અહીંયા ગયા. ત્યારે મેં નિકોલા અને જેકોબોને કીધું હતું કે તમે લોકો કેટલું બધું કામ કરો છો, તો તમે થોડું ઘણું કમાતા હશો. એ કે યુ સ્પેન્ડ નથિંગ ઓન ક્લોથ્સ, તો એ કે તમે કપડાં નથી ખરીદતા. યુ ઈટ લિટલ ઇનફ. વેન આઈ સી યુ હેવિંગ અ મીલ ઇટ્સ યુઝ્યુઅલી બ્લેક બ્રેડ એન્ડ ફિગ્સ. ટેલ મી વોટ ડુ યુ ડુ વિથ યોર મની. એટલે એ કે તમે કપડાં નથી લેતા, એ કે તમે સરખું જમતા પણ નથી, મેં જોયું છે એ કે તમે ખાલી બ્લેક બ્રેડ અને ફિગ્સ ખાઓ છો. એ કે તમે એ કે આ પૈસાનું કરો છો શું? He colored under his sunburn, they grew pale, his gaze fell to the ground. એને બૂટ પોલિશ કર્યા અને એની નજર જે છે એ ગ્રાઉન્ડ ઉપર પડી. યુ મસ્ટ બી સેવિંગ અપ ટુ ઇમિગ્રેટ ટુ અમેરિકા, આઈ સજેસ્ટેડ. મેં કીધું કે હા, કદાચ તમે અમેરિકા શિફ્ટ થવું હશે ને એટલે તમે એ કે પૈસા બચાવતા હશો. He looked at me sideways, spoke with an effort. We should greatly like to go to the States, but here at present we have other plans. બરાબર, એને અમારી સામે જોયું અને કીધું કે અમે બહુ ખુશનસીબ સમજશી જો અમે સ્ટેટ્સ એટલે કે અમેરિકા જઈ શકશું, બટ અત્યારે નહીં, કે અમારા પ્લાન્સ બીજા છે. વોટ પ્લાન્સ? કયા પ્લાન્સ? કે નેરેટર કહે છે. He smiled uncomfortably with that remote air which never failed to baffle me. એને મારી સામે જોઈને હસ્યું. Just plans, sir, he answered in a low voice. છે કંઈક પ્લાન, સર, લો ટોનમાં બોલ્યો. Well, I said, we are leaving on Monday. Is there anything I can do for you before I go? નેરેટરે કીધું, જો કે અમે છે ને મંડેના અહીંથી જતા રહેશું, તમે મને કહો કે હું તમારી માટે કંઈક કરી શકું તો. કે Nicholas shook his head, but suddenly Jacopo's nostrils quivered like a puppy's and he peeped up eagerly. નિકોલો કે ના ના, એને હેડ શૂક કર્યું એટલે ના પાડી. અને જ્યારે જેકોપો છે, નાનો ભાઈ છે, એને પપ્પીની જેમ એના નાક ઊંચાથી, નાકના ફોયણા ઊંચાથી ગયા અને પીપ્ડ અપ ઈગરલી એટલે ઈગરલી એની સામું જોતો હતો. સર, હી બર્સ્ટ આઉટ. સર, એને કીધું, એવરી સન્ડે વી મેક અ વિઝિટ ટુ ધ કન્ટ્રી ટુ પુલેટો 30 કિલોમીટર્સ ફ્રોમ હિયર. કે દર સન્ડેના અમે અહીંથી 30 કિલોમીટર દૂર જે પુલેટો છે ને ત્યાં કે અમે જઈએ છીએ. Usually we hire bicycles, but tomorrow, since you are so kind, you might send us in your car. એ કે જનરલી તો અમે સાયકલમાં જઈએ છીએ, પણ જો તમે આટલા કાઇન્ડ છો, એ કે તમે આટલી હેલ્પ કરવા માગો છો, તો એ કે અમે તમને તમારી કારમાં અમને મૂકી જશો. I had already told Luigi he might have the Sunday off. However, I answered, I'll drive you out myself. એ કે આમ તમે લ્યુગીને કીધું હતું, લ્યુગી એટલે એનો ડ્રાઈવર જે હતો એને કીધું હતું, પણ છતાં એ કે સન્ડેના છુટ્ટી પર છે એટલે હું તમને ત્યાં મૂકી જઈશ ખુદ ડ્રાઈવ કરીને. There was a pause. Nicola was glaring at his younger brother in vexation. એક શાંતિ હતી અને નિકોલો એની ભાઈની સામે જોતો હતો. We could not think of troubling you, sir. નિકોલો પછી નેરેટરને કહે છે કે ના ના સર, તમને શું કામ હેરાન કરવા. મેં કીધું ના, ઇટ વોન્ટ બી એની ટ્રબલ. નેરેટર કહે છે કે નો, આમાં કંઈ ટ્રબલ નથી. He bit his lips, then in rather put out tone he said, very well. બરાબર, એક હિચકિચાટ હતી એના મગજમાં અને છતાં એને પછી વેરી વેલ એટલે ઓકે કીધું. The following afternoon we drove to the tiny picturesque village set high upon the hillside among sheltering chestnut groves with a few pines on the upper slopes and a deep blue lake beneath. પછી અમે એક નાનકડા બાજુમાં વિલેજમાં હતા, ત્યાં હિલી એરિયામાં ગયા, સ્લોપ જોયા, બરાબર, લેક જોયું, બધું જોયું. I imagined that our destination would be some humble dwelling, but directed by Jacopo's shrill treble, we drew up at a large red roofed villa surrounded by high stone wall. પણ કે જેકોપોના કહેવા ઉપર અમે કે રેડ રૂફ્ડ વિલામાં ત્યાં ગયા. I could scarcely believe my eyes, and before I could recover breath, my two passengers had leaped nimbly from the car. હું તો એ કે આમ વિચાર ના કરી શકું કે શું આ બધું થાય છે. ત્યાં મારા પેસેન્જર્સ છે એ leaped nimbly from the car. We should not be long, sir. Perhaps only an hour. Maybe you had like to go to the cafe in the village for a drink. They disappeared beyond the corner of the walls.
બહુ જાજુ દૂર નથી કે પણ મને એમ છે કે તમારે કે ડ્રિંક કરવા કેફેમાં જવું હશે. When a few minutes had elapsed, I followed. I found a grilled side entrance and determinedly rang the bell. થોડા ટાઈમ પછી કે હું થોડોક આગળ ગયો અને ગ્રિલ્ડ સાઇડ એન્ટ્રન્સ જોયું અને ત્યાં મેં બેલ રિંગ કરી. A pleasant looking woman with a ruddy complexion and steel rimmed spectacles appeared. એક વુમન દેખાણી, બરાબર, રૂડી કોમ્પ્લેક્શન એટલે થોડુંક વ્હાઇટિશ જેવું નહીં એમ, ઓકે, અને સ્પેક્ટિકલ સાથે એ વુમન હતી. I blinked as I saw that she was dressed in the white uniform of a trained nurse. મેં જોયું તો એ કે એ વ્હાઇટ યુનિફોર્મમાં હતી અને નર્સ હતી. I just brought 2 small boys here. મેં એ 2 છોકરાને અહીંયા લઈ આવ્યો. Yes, her face lit up. She opened the door to admit me. Nicola and Jacopo, I will take you up. આવો એ કે નિકોલા અને જેકોપો એ કે અમે ત્રણેય સાથે એન્ટર થયા. She led me through a cool tiled vestibule into the hospital. For the hospital the villa had become. We traversed a waxed and polished corridor between well equipped wards. એટલે કે હોસ્પિટલમાં એન્ટર થયા અને એ કોરિડોર ઉપર અમે ચાલતા હતા. We went upstairs to a southern balcony which opened to the vista of the gardens on the lake. કે પછી અમે અપસ્ટેર્સમાં એક સાઉધર્ન બાલ્કની હતી ત્યાં ગયા અને ગાર્ડન્સ અને લેક અમે બાલ્કનીમાંથી જોયું. On the threshold of a little cubicle the nurse paused, but her fingers to her lips and with a smile bade them look through the glass partition. બરાબર, પોતે ચૂપ થઈ અને જોતી હતી બધું. The 2 boys were seated at the bedside of a girl of about 20 who, propped up on the pillows wearing a pretty lace jacket, was listening to their chatter, her eyes soft and tender. એ કે 2 છોકરાઓ જે છે એ એક 20 વર્ષની છોકરીનો બેડ હતો ને કે અરાઉન્ડ 20 વર્ષની એની બાજુમાં જઈને બેસી ગયા અને અમે જે વાતો કરતા હતા એ છોકરી સાંભળતી હતી અને આઈઝ જે છે એકદમ સોફ્ટ અને ટેન્ડર હતી. Despite the faint flush high upon her cheeks bones and the queer inertness of her posture, one could discern at a glance at her resemblance to her brothers. એ કોણ હતી તો કે એની બેન હતી. A vase of wildflowers stood on her table besides a dish of fruits and several books. Flowers હતા ટેબલ ઉપર, બરાબર, ફ્રૂટ્સની ડિશ હતી અને ઘણી બધી બુક્સ પણ હતી એના ટેબલ પર જે બેડની બાજુમાં હતું. Won't you go in? The nurse murmured. Lucia will be pleased to see you. મને કે તમે અંદર નહીં જાઓ કે લ્યુસિયા જે છે એ તમને જોઈને ખુશ થશે. I shook my hand and turned away. I felt I could not bear to intrude upon this happy family party. કે ના એ કે આ હેપી ફેમિલીનું ટાઈમ છે, પાર્ટી છે, હું એમાં ન જઈ શકું. But at the foot of the staircase I drew up and begged her to tell me all she knew about these boys. પણ એ કે એ નર્સને મેં કીધું સ્ટેરકેસ પાસે જઈને કે તમે પ્લીઝ કયો હોય કે આ બધું શું છે એ કે. She was eager to do so. They were, she explained, quite alone in the world except for his sister Lucia. એ કે ત્રણેય જણા એકલા છે કે એને કોઈ નથી એકબીજા સિવાય. Their father, a widower, a well-known singer at La Scala, had been killed in the early part of the war. એના પપ્પા જે હતા, એના મમ્મી તો હતા જ નહીં, એના પપ્પા હતા એ વોરમાં એનું ને કિલ કરી નાખ્યા છે. Shortly afterward, a bomb had destroyed their home and thrown the 3 children into the streets. They had always known a comfortable and cultured life. Lucia had herself been training as a singer, and they had suffered horribly from near starvation and exposure to the cold Veronese winter. કે આ બોમ્બ જ્યારે પડ્યો ત્યારે કે એનું ઘર વર બધું ડિસ્ટ્રોય થઈ ગયું છે, બરાબર, અને લ્યુસિયા જે છે એ સિંગરની ટ્રેનિંગ લેતી હતી, બરાબર, અને એ લોકોની આવી હાલત હતી કે સ્ટાર્વેશનના કારણે થઈ છે. સ્ટાર્વેશન એટલે ભૂખમરોના કારણે થઈ છે અને અહીંયા વેરોનીસની વિન્ટર માટે થઈ છે. For months they had barely kept themselves alive in a sort of shelter they built with their own hands and amidst the rubble. કે થોડાક
ટાઈમ માટે તો એ કંઈ પોતાનું બનાવેલા ઘરમાં રહેતા હતા. Then the German Allied Guard established headquarters in Verona and 3 dreadful years ruled the city with ruthless severity. The boys grew to hate those harsh, unwanted masters, and when the resistance movement began scarcely to form, they were among the first to join. It was not a matter of playing war, their extreme youth and significant size, added to an intimate knowledge of the neighboring hills, made them immensely valuable. They were used to carry messages to the forces of liberation and, more dangerous still, to ferret out information on the movement of the German troops. એ કે પછી જર્મનના ટ્રૂપ્સ અહીંયા આવીને રહ્યા ને તો કે એ લોકોનો એ ઘર પણ છીનવાઈ લીધું અને આજે જે કાંઈ પણ છે એ કે એ જર્મન્સના કારણે બધાનું થાય છે. એ The good nurse broke off, her eyes moist, then with even deeper feeling she went to. અને નર્સ બોલતા બોલતા એની આંખો ભીની થઈ ગઈ. I need not tell you how fine they were, these infants, how they went in darkness through the mountain passes with the letters in the shoes which might cause them to be shot. And when it was all over and we had peace at last, they came back to their beloved sister, and they found her suffering from tuberculosis of the spine, contracted during the miseries of the war. આ બે ભાઈઓ કે કમાવા માટે ત્યાં વેરોના આવ્યા અને અહીંયા આવીને જોયું તો એની બેન જે છે એને ટ્યુબરક્યુલોસિસ થઈ ગયું હતું સ્પાઇનનું, બરાબર. અને વિચારતા હતા કે કેટલું મિઝરીઝ એટલે આ વોરના કારણે કેટલું બધું પ્રોબ્લેમ આ લોકોને ફેસ કરવી પડી છે. She paused, took a quick breath. શાંત થઈ અને શ્વાસ લીધો. Did they give up? I do not have the answer that question. They brought her here, persuaded us to take her into the hospital. બરાબર. એને ગિવ અપ ના કર્યું, બરાબર. અને એની બેનને એ લોકોએ કાંઈ હોસ્પિટલમાં લઈ આવ્યા. ઇન ધ 12 months she has been our patient, she has made good progress. કે આ છેલ્લા 12 મહિનાથી અહીંયા છે અને સારો એવો પ્રોગ્રેસ એમાં દેખાય છે. There is every hope that one day she will walk and sing again. કે અત્યારના બધાને એક હોપ છે કે એક દિવસ એ ચાલશે અને પાછું સિંગિંગ કરશે. Of course, everything is so difficult now. Food so scarce and dear. We could not keep going unless we charged a fee. કે આજે બધું એટલું મોંઘું થઈ ગયું છે કે એટલે ફી વગર અમે કોઈને રાખી શકીએ નહીં. But every week Lucia's brother have made their payment. પણ કે આ ભાઈઓ પોતાની બેન માટે કે પેમેન્ટ અહીંયા દર વીકે કરી જાય છે. She added simply, I don't know what they do. I do not ask. Work is scarce in Verona, but whatever it is, I know they do it well. કે મને નથી ખબર કે શું કામ કરે છે, મેં કોઈ દિવસ પૂછ્યું પણ નથી કે, પણ કે મને ખબર છે જે કાંઈ પણ કરે છે એ સારું કરે છે. Yes, I agreed. They couldn't do it better. I waited outside until the boys rejoined me. They drove me back to the city. They sat beside me, not speaking, in a mood of quiet contentment. For my part, I did not say a word. I knew they would prefer to feel that they had safely kept their secret. બરાબર. પછી એ છોકરાઓ આવ્યા, અમે એની સાથે પાછા આવી કે સિટી તરફ ગયા. એ લોકો બહુ શાંત બેઠા હતા અને મેં પણ કાંઈ કીધું નહીં. એ લોકોની કે સિક્રેટમાં જ રાખવા છે કે ભાઈ એનું સિક્રેટ મને ખબર છે નહીં. Yet this silent epic of youthful devotion had touched me deeply. છતાં એ કે આ જે ડિવોશન હતું એ મને બહુ ટચ કરી ગયું. એ કે વોર વિથ ઇટ્સ attended horrors had not broken their spirit. કે આ જે વોર થયું એ પણ કે આ લોકોને રોકી શક્યું નહીં. And if an untimely maturity has been forced upon them, at least they had accepted it with dignity and courage. Their selfless action brought a new nobility to human life, gave promise of greater hope for human society. એ કે અનટાઈમલી મેચ્યોરિટી એની ઉપર આવી ગઈ છે છતાં એ કે આ જ વસ્તુ છે કે ભાઈ કરેજ, સેલ્ફલેસનેસ, નોબિલિટી, આ જ બધી વસ્તુની જરૂર છે અને તો જ હ્યુમન સોસાયટી જે છે એ સારી રીતે આગળ વધી શકે. ક્લિયર? આ હતું આપણું ચેપ્ટર નંબર 1. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટર ભણીશું. ઓકે, ટિલ દેન હેવ અ ગુડ ડે એન્ડ યસ, don't forget to comment your name and roll number in the comment section. Thank you and have a good day.